મેઘાલય હોય, તમામ રાજ્યને અનુસૂચિત 6 અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો ત્યારે અનુસૂચિત 6 ત્યાં લાગુ કરવામાં આવી અને ગુજરાતમાં આજ દિન સુધી અનુસૂચિત 5 લાગુ કરવામાં નથી આવી અને આ સત્તામાં બેઠેલા લોકો અનુસૂચિત 5 લાગુ હોવા છતાં પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને આદિવાસીઓની જમીનો છીનવી રહ્યા છે, આદિવાસીઓના ખનીજો છીનવી રહ્યા છે, કુદરતી સંપાદનો છીનવી રહ્યા છે, રોડના નામે, ડેમના નામે, આ વિસ્તારમાં કોરિડોરના નામે, જીએમડીસીના નામે, હાઇડ્રો પાવરના નામે, જીઆઈડીસીઓના નામે, સરકારી આવાસોના નામે, સ્ટેચ્યુના નામે આજે આદિવાસીઓને એમની જમીનો છીનવાઈ રહી છે। આજે આખા દેશમાં 80 લાખ આજે આદિવાસીઓ વિસ્થાપિત થયા છે એ આ સરકારો દ્વારા કરેલી દેન છે સાથીઓ। આજે ગુજરાતમાં, આજે દેશમાં 8% આદિવાસીઓ છે। 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે 11 કરોડથી પણ વધારે દેશમાં આદિવાસીઓ છે। આજે ગુજરાતમાં 15% આદિવાસીઓ છે। 1,25,00,000 આદિવાસીઓ ગુજરાતમાં છે। 29 જાતિઓ ગુજરાતમાં આદિવાસીઓની છે। આજે તમે મને બતાવો કયા ક્ષેત્રમાં આદિવાસીઓ 15% છે, બતાવો મને। તમે સચિવાલયમાં જશો, આદિવાસીઓનું લિસ્ટ તમે માંગજો, તમે હાઈકોર્ટના જજની યાદી જોઈ લેજો, તમે ઇન્ડસ્ટ્રીયલના આપણા આદિવાસીઓને કેટલા લાભો મળ્યા છે જોજો, તમે રિયલ એસ્ટેટમાં આપણા આદિવાસીઓની સંખ્યા જોજો। ત્યારે આઝાદીના 78 વર્ષમાં સરકારોએ માત્ર ને માત્ર આદિવાસી બજેટમાંથી અમૃત મહોત્સવો કાઢે છે, વિકાસ મહોત્સવો કાઢે છે, ગૌરવ યાત્રાઓ કાઢે છે અને પોતાના તાઇફાઓ કરે છે। ત્યારે હવે આપણે બધાએ જાગી જવાનું છે અને આ સરકારને 2027માં ઉખાડીને આપણે ફેંકી દેવાની છે। સાથીઓ, અમે 4 વર્ષ પહેલા જનનાયક બિરસા મુંડાજીની પ્રતિમા ડેડિયાપાડામાં સ્થાપના કરતા હતા અને એમના વિચારોને ઉજાગર કરવા માટે, એમના વિચારોમાંથી આવનારી પેઢી પ્રેરણા લે માટે અમે ત્યાં પ્રતિમા સ્થાપિત કરતા હતા। ત્યારે આ ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા, 3 જિલ્લાની પોલીસ અને એમના આરએસએસ વાળાએ આપણને ત્યાં પ્રતિમા સ્થાપતા અટકાવી દીધા હતા અને પ્રતિમા સ્થાપતા આપણા ઘણા લોકોને ડિટેન કર્યા હતા। 3 જિલ્લાની પોલીસ અમને પકડવા માટે આવી હતી, છતાં આપણે એમનાથી ડર્યા નથી અને બિરસા મુંડાની પ્રતિમા ડેડિયાપાડામાં સ્થાપિત કરી। ત્યારે આજે દેશના વડાપ્રધાનને આજે ડેડિયાપાડા આવવું પડે એ આપણા બધાની તાકાત છે। ત્યારે વડાપ્રધાન ડેડિયાપાડા આવે છે ત્યારે લોકોને ભેગા કરવા માટે 500 કરોડ આદિવાસી બજેટમાંથી જોગવાઈ કરવામાં આવી છે, હજારો બસોની વ્યવસ્થા કરવામાં આવી છે અને બધા કર્મચારીઓને એમાં લગાડી દેવામાં આવ્યા છે। આજે ડેડિયાપાડાના ગામડાઓમાં ટીડીઓ ના મળે, તલાટીઓ ના મળે એવા ગામડાઓની ગલીઓમાં આ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી, એમના મંત્રીઓ, એમના સાંસદો, એમના ધારાસભ્ય ડેડિયાપાડાના ગલીઓમાં 4 દિવસથી ફરે છે। જે લોકો એસી ચેમ્બરોમાંથી બહાર નહોતા આવતા, જે લોકો ગાંધીનગરમાં પડ્યે ફતાડીએ રહેતા હતા, એ લોકોને ગામડે ફરતા કરી દીધા। એ આપણી બધાની તાકાત છે ભાઈઓ। ત્યારે નરેન્દ્રભાઈ મોદી આપણા કુળદેવી માતાના દર્શને જવાના છે દેવમોગરા એ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનના લાખો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે અને દેવમોગરા જઈને રાજનીતિ જ્યારે કરવા માંગે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીને હું આ મંચ પરથી કહેવા માંગુ છું, તમને જો આદિવાસીઓ માટે હિત હોય તમે દેવમોગરા જજો, તમે હિજારી લઈને આવજો, તમે મોવડાનો ચોખ્ખો તારો એક બોટલ લઈને આવજો, તમે એક મરઘો લઈને આવજો, એક બકરો લઈને આવજો, દર્શન કરીને એની પ્રસાદી કરીને તમે ત્યાં જ જમીને પછી જજો। ત્યારે અમે માનીશું કે તમે આદિવાસીઓના હિતૈષી છો, તમે આદિવાસીઓ માટે આજ દિવસ સુધી તમે 24 વર્ષથી રાજનીતિમાં છો, આગળ મુખ્યમંત્રી હતા, હમણાં વડાપ્રધાન છો,
આદિવાસીઓ આજે શિક્ષક માટે આંદોલન કરે છે, શાળા માટે આંદોલન કરે છે, નર્મદાના પાણી માટે આંદોલન કરે છે, પોતાની જમીનો બચાવવા આંદોલન કરે છે, જીએમડીસીઓ હટાવવા આંદોલન કરે છે, જીઆઈડીસીઓમાં રોજગાર માટે આંદોલન કરે છે, ત્યારે નરેન્દ્રભાઈ મોદીજીને કહેવા માંગુ છું, હવે અમે લડેંગે, જીતેંગે, જિંદાબાદ, મુર્દાબાદ, આવેદન, નિવેદન કરવા માંગતા નથી. હવે અમે લડવા માંગતા નથી. હવે ધરણા પ્રદર્શન બંધ, હવે આંદોલન બંધ. જો અમારી 5મી અનુસૂચિ, જો અમારા પૈસાએ, જો અમારી અનામત, જો અમારી 73 એની જમીનોને આવનાર દિવસોમાં જીએમડીસી ના નામે માગશો, માલસામોટ પ્રોજેક્ટના નામે માગશો, હાઇડ્રો પ્રોજેક્ટના નામે માગશો, અણુમથકના નામે માગશો, તો અમે આંદોલન નથી કરવાના, અમે નેપાળવાડી કરવા માટે ગાંધીનગર અમે નેપાળવાડી કરવા માટે ગાંધીનગર આવીશું. તે દિવસે તમારો ને અમારો સામનો થશે, તે દિવસે ખબર પડશે ઓરિજિનલ આદિવાસીઓ કોણ છે તે. ત્યારે કેટલાક મીડિયાવાળા મિત્રોએ મને પૂછ્યું, તમારા ડેડિયાપાડામાં નરેન્દ્રભાઈ મોદી આવે છે, તમારું બધું પૂરું થઈ જાય. ત્યારે મેં મીડિયાવાળાને મિત્રોને કીધું, નરેન્દ્રભાઈ મોદી આવીને જાય પછી એમના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને પણ લઈ આવજો. અમારા લોકોને ક્યાંય ફેર કરવાનો નથી. હવે અમારા લોકો જાગી ગયા છે, અધિકારોની વાત કરીએ છીએ. સંવિધાન અધિકારો અમને આપો, સામાજિક અધિકારો આપો. અમને જે મળેલી અમારા અધિકારોની વાત અમે કરીએ છીએ ત્યારે અમને ખબર પડી ગઈ કે આદિવાસી સમાજ હવે જાગૃત થયો છે. ત્યારે બિરસા મુંડાના રથ જ્યારે લઈને ફર્યા, એમના મંત્રી તંત્રી મારું નામ લઈને મને ગાળ બોલે કે પેલો ચૈતર વસાવો અહીંયા આવે છે, આમ કરે છે, તેમ કરે છે, ફલાણું કરે છે, ઢીકણું કરે છે. એ મંત્રીઓને પણ કહેવા માંગુ છું, એ પ્રદેશ પ્રમુખને પણ કહેવા માંગુ છું, ચૈતર વસાવાને ગાળ બોલવાથી અમારા આદિવાસીઓનું ઉત્થાન નથી થવાનું. તમે આદિવાસીનું ઉત્થાનની વાત